વડોદરામાં ગીરની શાન એવી કેસર કેરીની વિધિવત આવક શરૂ થઈ ચૂકી છે। અત્યાર સુધીમાં યાર્ડમાં 3200 બોક્સની આવક થઈ છે, જેમાં 1 કિલોના ભાવ 1000 થી 4200 સુધી બોલાયા છે। જો કે આ વખતે કુદરતી આફતના કારણે કેરીના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો નોંધાયો છે। ખેડૂતોના મતે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીનું ઉત્પાદન અડધું થયું છે। ખર્ચ સામે જોઈએ તો વળતર ન મળ્યું હતું। ખેડૂતો હવે સરકાર પાસે મદદની માંગ કરી રહ્યા છે। હાલમાં આજની તારીખે 1/4 700 બોક્સની કેરીની આવક છે। ટોટલ અત્યાર સુધીમાં 3200 જેવા બોક્સ આવેલ છે અને ભાવ સરેરાશ 1000 થી માંડી અને 4200 રૂપિયા 20 કિલો લેખે વેચાયેલ છે। એટલે સમથિંગ સમજો તો 500 રૂપિયાથી માંડી અને 2000 રૂપિયા સુધીના 10 કિલોના બોક્સનું વેચાણ થયેલ છે। જેમ જેમ કેરીની આવક થશે તેમ તેમ ભાવ નીચા થશે। ભાવ ઊંચા તો ન જ થાય, કારણ કે આ અત્યારે તો થોડી કેરી આવતી હોય અને લેનાર ગ્રાહક વધારે હોય છે, એટલે ભાવ ઊંચા હોય છે। પણ હવે ટૂંક સમયમાં જ કેરીની આવક ફૂલ થશે એટલે ભાવ પણ નીચા થઈ જશે। આજે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 800 થી 1000 બોક્સની આવક થઈ છે અને 900 રૂપિયાથી લગાવીને 1500-1600 રૂપિયા સુધી બોક્સ વેચાય છે અને આવનાર દિવસોની અંદર કેવું માલ છે એની ઉપર આધાર રહેશે અને જો માલ વધારે આવશે તો બજાર થોડી ડાઉન રહેશે અને માલ વધારે ઓછું આવશે તો બજાર સારી રહેશે। માલની આવક 15 થી પછી ચાલુ થશે અને સાચી કેરીની આવક 1 મે થી ચાલુ થશે। તો વડોદરામાં